હું વર્ષા શેફ હરપાલસિંહ સોખીના યુટ્યુબ ચેનલ પર તમારા બધાનું સ્વાગત કરું છું. આજે હું તમારા માટે તુવેર અને બટેટાનું શાક બનાવીશ. તુવેર શરદીના સિઝનમાં બહુ મળે છે, તો બધાને લાગે છે કે ખાલી ઊંધિયોમાં યુઝ થાય, પણ આજે હું તમને એક સિમ્પલ રેસીપી બતાવીશ જે આપણે તુવેરથી બનાવશું. હું આજે અહીંયા હેપી શેફની કઢાઈ યુઝ કરી રહી છું. એમાં આપણે 2 ટેબલસ્પૂન ઓઇલ નાખશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં અડધી ટીસ્પૂન જીરું, અડધી ટીસ્પૂન હિંગ અને આને આપણે કૂક કરશું. જ્યારે જીરું ફૂટવા લાગે ત્યારે એમાં આપણે એક કાંદો બારીક સમારેલો અને 2 થી 3 મિનિટ એને કૂક કરી લઈશું. હવે આપણા કાંદા ચડી ગયા છે. એમાં આપણે 1 ટેબલસ્પૂન અદરક લસણનો પેસ્ટ નાખશું, 1 ચમચ મરચાંનો પેસ્ટ. હવે આપણે આમાં 1 નાનું ટમેટું બારીક સમારેલું, મીઠું સ્વાદ પ્રમાણે, અડધી ટીસ્પૂન હળદી, 1 ટીસ્પૂન ધાણા જીરુંનો પાવડર અને અડધી ટીસ્પૂન ગરમ મસાલાનો પાવડર. હવે આ બધી વસ્તુને આપણે મિક્સ કરીને એને કૂક થવા દઈશું. જ્યાં સુધી ટમેટા ગળે નહીં ત્યાં સુધી આપણે એને ઢાંકીને કૂક થવા દઈશું. આપણા ટમેટા આપણે ચેક કરી લઈએ. આપણો મસાલો રેડી છે. હવે આપણે આમાં અડધો કપ તુવેરના દાણા નાખશું. મિક્સ કરીને એમાં અડધું કપ પાણી નાખીને ઢાંકીને એને થવા દેશું જ્યાં સુધી તમારી તુવેર ચડી ના જાય. આપણી હવે તુવેર ચડી ગઈ હશે. હવે આપણે આમાં બટેટા નાખશું. મેં અહીંયા 4 નાના બટેટા લીધા છે, બોઇલ કરીને એને કાપી લીધા છે. આમાં હવે ઉપરથી હજી અડધી ચમચ ગરમ મસાલાનો પાવડર નાખશું આપણે. અડધું લીંબુનો રસ, અડધી ચમચ ખાંડ અને બધાને મિક્સ કરી દઈશું. ફાઇનલી આમાં અડધી ચમચ ઘી અને 2 ટેબલસ્પૂન બારીક સમારેલી કોથમીર. આપણું શાક રેડી છે. મારી પ્લેટ રેડી છે ઓલરેડી. કોથમીરના પત્તાથી ગાર્નિશ કરશું. આપણી તુવેર અને બટેટાનું શાક રેડી છે. તમે આને મેથીના થેપલાની સાથે ખાઈ શકો, અને અગર તમને મેથીની થેપલાની રેસિપી જોતી હોય તો તમે અહીંયા બ્રાઉઝિંગ કરી શકો છો.